સોના ચાંદીના દાગીના તથા લેપટોપ વગેરે સહિત કુલ રૂપિયા 2,01,350ના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય રેલવે સ્ટેશનો ઉપર ચોરી કરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા ઝડપી પાડ્યો હતો. ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતા બનાવો અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કાયદાકીય રીતે સખત પગલાં લઈ ચોરીઓના ગુનાઓ ફરીથી ન બને તે અંગે જરૂરી તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવેલ હતી. જે અનુસંધાને તપાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે આધારે તપાસ તજવીજ કરતા આરોપી નામે આયુષ ઉર્ફે કેરી અનિલભાઈ જાતે ડાગા, ઉંમર વર્ષ 25, ધંધો કેબલ ઓપરેટર, રહે MC દાસ કોલોની સુરભી એપાર્ટમેન્ટની સામે નવાયાર્ડ ફતેગંજ વડોદરા, મૂળ રહે અગ્રવાલ સ્કૂલની પાસે વેસુ અભવ સુરતવાળાને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશને વણશોધાયેલા ગુનો ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરેલ છે. સદર આરોપી ઘણો રીડો અને ચાલાક છે અને તે રેલવે ટ્રેનોમાં AC કોચમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘની તકનો લાભ લઈ તેઓના બેગ, લેડીઝ પર્સની ચોરી કરે છે અને ચોરીમાં મળી આવેલ મોબાઈલ ફોન તથા ડેબિટ ક્રેડિટ કાર્ડનો ફરિયાદી ચોરી કરેલ ફોન ઉપર ફરિયાદ કે કોઈ ફોન કરે તો પોતે તે ફોન ઉપાડી પોતે પોલીસમાંથી બોલું છું તેવી ઓળખ આપી તેઓને વિશ્વાસ કેળવી મોબાઈલ ફોનના સ્ક્રીન પાસવર્ડ મેળવી તેઓના ફોનમાં જીપે, ફોન પે વગેરે વાણિજ્યક કે એપ્લિકેશનના દ્વારા તેઓના એપમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની તેમજ યુક્તિ પ્રયુક્તિથી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની એમો ધરાવે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.